आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। મહેસાણા તાલુકાના કુકસ ગામે રામદેવ પીર મહારાજના મંદિરે બીજના દિવસે માનવ મહેરામણ ઉમટ્યું, જેમાં લાખો શ્રદ્ધાળુઓ રામદેવ પીર મહારાજના દર્શન કરવા આવે છે। સમસ્ત ગ્રામજનો દ્વારા આવેલા ભક્તોને ચા પાણી તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથનના જોડે બેન છે, એમની વાત કરીએ કે બેન, તમે રામદેવ પીર બાપાના મંદિરે કેટલા વર્ષથી આવો છો અને કેમ આવો છો? એવું શું તમારું કામ બન્યું કે તમે ચાલતા કે પગપાળા બધા તમે આવો છો? બેન શ્રી, મારું નામ શોભનાબેન જીતેન્દ્રગીરી ગોસ્વામી છે। હું મહેસાણાથી આવું છું। છેલ્લા 10 વર્ષથી અહીંયા દર બીજ ભરવા આવું છું અને બાપાએ ઘણા એવા કામ કર્યા છે કે જે ગણી પણ ન શકાય અને ખૂબ જ સારી એવું કામ થઈ રહ્યા છે। એમના પર અપાર શ્રદ્ધા છે અને ખૂબ જ વિશ્વાસ છે અને આગળ પણ અમારા કામ આવી રીતે કરતા રહેશે એવું અમે બાપાને પ્રણામ કરીને વિનંતી કરીએ છીએ। એવું કહેવાય છે કે જો શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર હોતી નથી, એટલા માટે જ આ મહેરામણ તમે જોઈ શકો છો કે આજે લાખોની પબ્લિક આજે રામદેવ પીર બાપાના મંદિરે બીજ ભરવા માટે ઉમટી પડે છે। તો આપણી જોડે સરપંચ સાહેબ પણ છે, તો એમની સાથે વાત કરીએ કે શું તમારું આયોજન છે? કુકસ ગામ સમસ્ત મળી અને જે આ રામદેવ પીર બાપાનું આયોજન કરવામાં આવે છે, શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવે છે, તો શું તમે વ્યવસ્થાઓ કરો છો એ અમને થોડીક માહિતી આપો। રામદેવ પીરના મંદિરમાં દર બીજે ચારે મોટી મહેનતથી બધા અને જમણવારનો પણ પ્રોગ્રામ રાખે છે અને સારું એવું પબ્લિક આવે છે બીજના દિવસે અને બધાના સંપૂર્ણ ચાની વ્યવસ્થા કોઈની હેરાન ના થાય તે માટે બધી રીતે સબ સહકારથી અમારા ગામનો હોવાથી અને જમણવાર રામદેવ પીરનો પણ દર બીજે થાય છે અને પબ્લિક જમે છે, એટલે બાપાધણીનો મોટો ગામ માટે સારો એવો 4 हाथ છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।